હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. મારી ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી અમારા દ્વારા જે વિડીયો અપલોડ કરવામાં તે તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10માં બીજ ગણિત પદાવલીમાં સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન નંબર 2 છે, તેનો આપણે આજે બીજો પ્રશ્ન જોશું. બરાબર. પ્રશ્ન 2 નો બીજો છે આજે. બરાબર, રાઈટ. પ્રશ્ન 2 નો બીજો. નીચે આપેલ પદાવલીમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. તો તમારે શું શોધવાનું છે? પદ અને અવયવો ઓળખી કાઢવાના છે વિદ્યાર્થી મિત્રો. ક્રમ અને પદાવલી આપેલી છે, પદો અને અવયવો આપણે શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 by 1 આપણે શોધતા જશું. સૌથી પહેલો ક્રમ છે એ, જેમાં -4x + 5 છે. તો પદ, સૌથી પહેલું પદ કયું છે? તો કે માઇનસ છે, તો આપણે -4x લખશું. પછી આ 5 છે, જો અહીંયા વત્તા છે, વત્તાનું ચિહ્ન નહીં લખીએ, આપણે ખાલી પદો જ લખશું, 4x અને 5. તો આના અવયવ શું બને? તો સૌથી પહેલા બને 4x બનશે, અને 4x અને અહીંયા 4 બનશે, અને x અને 5 બનશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સૌથી પહેલા શું બન્યા? 4 બન્યો, પછી x બન્યો, અને પછી શું બન્યા? 5 બન્યા. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોશો, 4x + 5y. તો પહેલા લખશું આપણે, પહેલું પદ 4x છે, જે આ છે તે લખ્યું. હવે બીજું પદ કયું છે? 5y. એ આપણે નીચેની લીટીમાં લખી કાઢ્યું, 5y. હવે આ પદને આપણે અવયવ પાડવાના. તો સૌથી પહેલા 4 નો -4, અને જુઓ સહગુણક કયો છે? x છે, તો x લખશું. પછી જુઓ સહગુણક કયો છે? પછી 5 છે, તો અહીંયા 5 લખશું, અને y છે, તો આપણે y લખી કાઢીશું. બરાબર. હવે જુઓ નેક્સ્ટ છે 5y + 3y². તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શું લખશું? તો કે પહેલી જે સંખ્યા છે તે, પહેલું પદ કયું છે? તો કે 5y. બીજું પદ કયું છે? 3y². 3y². હવે આના અવયવ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા 5 બને, આના અવયવ શું બને? 5 અને y બને. બરાબર, આપણે એના અવયવ પાડી દીધા. હવે 3y² છે, તો 3 લખશું. y² એટલે શું થાય? તો કે y અને y² એટલે y કેટલી વખત લખવાના? 2 વખત થાય. જ્યારે y² પૂછ્યો, y અને y થશે વિદ્યાર્થી મિત્રો. હવે xy + 2x² અને y². તો સૌથી પહેલું પદ છે તે આપણે પહેલી લીટીમાં લખશું, xy લખ્યું. બીજી લીટીમાં શું લખશું? તો કે 2x² અને y². બરાબર, આ રીતે આપણે લખી નાખ્યું. હવે શું કરતું? x અને y ને છૂટા પાડશું અવયવ. x નો અવયવ x અને y નો અવયવ શું બને? y પોતે સ્વયં બનશે. હવે 2 ના 2, હવે x² અને x² એટલે કેટલી વખત લખવાના? 2 વખત લખશું, x x. એ જ રીતે y નો છે, તો y અને y². એટલે y પણ 2 વખત લખવાના, જેમ કે અહીંયા લખ્યા આપણે. x² કીધો તો x પણ કેટલી વાર લખ્યા? 2 વખત લખવાના. ઓકે. હવે જુઓ pq + q. તો પહેલું પદ, પહેલી લીટીમાં આપણે પદો કયા લખશું? pq, અને નીચેની લીટીમાં q લખશું. જે રકમમાં છે એ જ આપણે લખવાનું છે. તો p અને q લખશું આપણે અવયવ. pq નો અવયવ શું બને? p અને q. અને q નો અવયવ તો q સ્વયં પોતે જ બને. બરાબર. હવે છે -1/2 ab. તો પહેલાના પદો શું બન્યા? તો કે આપણે 1/2 ab. બરાબર. હવે આને આપણે અવયવ પાડવા હોય તો આના અવયવ શું પડે? 1/2 a અને b. a અને શું બની જશે? b બની જશે વિદ્યાર્થી મિત્રો. હવે આના પદો 2.4b.
તો સૌથી પહેલા લખવાનું 2.4 બી એના અવયવો સૌથી પહેલા -2.4 અને બી ના અવયવ સ્વયં બીજ બને બરાબર. આપણે 2.4 ના અવયવ 2.4 બી ના અવયવ બીજ પડે બરાબર. હવે 3.6 વત્તા છે તો 3.6 એ આની વાત કરી છે. આ હવે પદો આ બન્યા 3.6 એ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા શું કરવાનું તો કે 3.6 અને એ ના શું બને એ સ્વયં પોતે જ બને બરાબર. હવે પહેલું પદ છે 3/4 એક્સ તો સૌથી પહેલા આપણે લખી નાખ્યું 3/4 એક્સ બરાબર. આ પદ હતું સૌથી પહેલી લીટીમાં લખવાનું. બીજું પદ ક્યાં જશે નીચે 1/4 ક્યાં ગયું આ પદ હતું એ આપણે અહીંયા લખી કાઢ્યું ઓકે. તો સૌથી પહેલા લખશું આપણે 3/4 અને આના અવયવ શું બને 3/4 અને x ના અવયવ x 1/4 ના અવયવ શું બને 1/4 જ બને ઓકે. હવે છે 0.1 પી નો વર્ગ તો સૌથી પહેલા આપણે લખીએ 0.1 પી નો વર્ગ. હવે છે 0.2 ક્યુ નો વર્ગ તો સૌથી પહેલા 0.2 ક્યુ નો વર્ગ. હવે એના અવયવો તો 0.1 નો 1 પી નો વર્ગ તો પી ગુણ્યા પી થાય એટલે કે પી અને પી. 0.2 ક્યુ નો વર્ગ આ છે તો સૌથી પહેલા 0.2 ક્યુ નો વર્ગ એટલે શું થશે તો કે ક્યુ અને ગુણ્યા ક્યુ થશે વિદ્યાર્થી મિત્રો બરાબર. 0.2 ક્યુ અને ગુણ્યા ક્યુ. તો આ હતું દાખલા નંબર 2 ના બીજાનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરવાનું ભૂલતા નહીં. આવા જ યુઝફુલ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો અમે તમારા માટે બનાવતા રહેશું. કીપ સપોર્ટિંગ અને થેન્ક્સ ફોર વોચિંગ.